મોર્નિંગ. હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો કેમ છો બધા? મજામાં? અને વરસાદ આવે એવું લાગતું છે પણ આવતો કંઈ મળે નહીં, પણ ગરમી બહુ થતી છે. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું જોબ પર અને શ્રુતિ પણ આવી ગઈ છે. પણ શ્રુતિ ઊંઘતી છે કારણ કે બિચારીની ઊંઘ પૂરી નથી થતી. સવારે જલ્દી લઈને આવવું પડે છે મારે અહીંયા. તમે જોઈએ કે ઊંઘેલી છે તે. તો ફ્રેન્ડ્સ, જો વિચારવું પડતી નથી, લાવવું પડે છે. ઊંઘતું છે, ઊંઘ કાઢી લેવા તો પછી એને ઉઠાડું. તો હવે ઊંઘેલું છે ત્યાં સુધી ઊંઘવાનું, પછી એના પપ્પા ચા પાવે એટલે એને ઉઠાડું, પછી ચા બા પીવડાવું, થોડુંક ફ્રેશ થઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે પાછા મળીએ વિડીયોમાં. કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો શ્રુતિએ મારા નવું કંઈક કામ આપી દીધું. રસોઈ કરવાની હતી તો હવે એને ભૂખ લાગી આવી. મમ્મી કંઈક બનાવી આપ, તીખું એમ કહે છે. તો ચાલો, મેં એના માટે સ્પેશિયલ હવે હક્કા નૂડલ્સ બનાવી આપું છું. તે ખાઈને શાંતિથી બેસે અને મને પણ કામ કરવા દે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે બનાવવાની છું હક્કા નૂડલ્સ. એના માટે મેં લીધું છે શિમલા મિર્ચ, એક છે ગાજર અને 2 છે નાના કાંદા. તો ચાલો સૌપ્રથમ આને સાફ કરીને કટ કરી લઉં. તો જો ફ્રેન્ડ્સ, મેં બધા વેજીસને કટ કરી લીધા છે. ગાજર છે, શિમલા મરચાં છે ને કાંદા. તો ચાલો હવે આપણે બનાવીએ હક્કા નૂડલ્સ. ને સૂકું આપી દઉં તો એને શાંતિ થાય, મને બીજું કામ કરવાની દે નહીં. તો ચાલો, મેં કટ કરેલ છે. હવે આને બનાવીને આપી દઉં, મારા બીજા કામ થાય. શ્રુતિ બહુ હેરાન કરી નાખે, જાતે બનાવે તો બધું પસારી મૂકે. રસોઈ કરવાના ટાઈમે ભૂખ લાગી આવે એને તો રસોઈ કરું ક્યાં કરું એમ થઈ જાય. બનાવીને વેલી આપી દઉં તેને શાંતિ તે બાજુ બેહે. તો ચાલો, મેં નોનસ્ટિક ફ્રાય પેન મૂકી દીધું છે. હવે આપણે આને અંદર એડ કરી દઈશું. બહુ તેલ નથી નાખવાની, નહીં તો બહુ ઓઈલી મજા નહીં આવતી. પપ્પા તો ખીચવા તમે જોજે. હું હા તો આપણે આની અંદર પહેલા કાંદા એડ કરી દઈએ. ફ્રાય થઈ જાય એટલે આપણે શિમલા મરચાં અને ગાજરને પણ અંદર એડ કરી દઈએ, એટલે બધા સાથે થઈ જશે મસ્ત. ફ્રેન્ડ, કમેન્ટ કરજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોશો, કયા ગામથી, કયા એરિયાથી, કયા ટાઉનથી જોતા છો. આવે છે ના, બહુ જૂનું નોનસ્ટિક છે, સૂકું હતું નથી એમનું છે. થોડો બ્રાઉન થઈ જાય એટલે આપણે આની અંદર આ ગાજર અને શિમલા મરચાંને જે કટ કર્યા છે એને પણ સાથે નાખીએ એટલે બધું સાથે સચવાઈ જશે. આપણે થોડી વાર ચડવા દઈએ. તો આપણા કચરા મસ્ત થઈ ગયેલા છે. અને આપણે બધું એડ કરી દેવાનું છે, સોયા સોસ ને બધું. અને તમને સ્મેલ આવે. હા, જોવું
નૂડલ્સને મસ્ત બોઇલ કરી દીધા છે, કેટલા સરસ છે. હવે આને મેં તપેલાની અંદર છીણીમાં છાડી દઉં. આની અંદર ઉપરથી આપણે થોડું ઠંડુ પાણી નાખી દઈએ છીએ એટલે નૂડલ્સ બધા ચૂલાઈને જશે. આ જો કેટલા મસ્ત નૂડલ્સ છૂટા છૂટા થયેલા છે. હવે આની અંદર આપણે મીઠું, સોયા સોસ, બહુ તાપ લાગતો છે, વાડકીની અંદર મેં લિક્વિડ છે એટલે બહુ આવી જતું છે. ધીરે ધીરે કરજો, વધારે નથી લેવાનું આપણે, મીડિયમ જ. પછી લઈશું રેડ ચીલી, સ્પાઈસી જોતું છે એને તો. પછી લઈશું ગ્રીન ચીલી સોસ. તાપમાં બહુ તીખું નહીં ખાવાનું. અને લઈશું કેચઅપ, ટોમેટો કેચઅપ તો વધારે લઈશું. અને જોઈએ તો આપણે ઉપરથી પણ ખાઈ શકાય. અને વિનેગર, વિનેગર પણ એકદમ ઓછું લેવાનું છે આપણે. મિક્સ કરી દઈએ આપણે મસ્ત, એકદમ કલરફુલ ચોકલેટ કલર. જો આ બધા સોસ છે, વિનેગર છે, સોયા સોસ, ચીલી સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ. હવે આની અંદર આપણે મીઠું એડ કરી દઈશું. આની અંદર હોય કે મીઠું નહીં ખબર, ખાઈજો નથી, આપણે તે પ્રમાણે મીઠું એડ કરી દઈશું. થોડું મોંઘું લાગે તો ચાલે, પણ થોડું લાગવું જોઈએ, નહીં તો ખાવું જ નહીં. મસ્ત મારા શિમલા મરચાં ને રેડી છે. આની અંદર આપણે બધા સોસ એડ કરી દઈશું. અંદર થોડું કોર્નફ્લોર નાખી દે ને પાણી એડ કરી દે એટલે સૂપ, વેજી સૂપ. હવે આની અંદર આપણે આ નૂડલ્સ એડ કરી દઈશું. હક્કા નૂડલ્સ કોને ભાવે છે કમેન્ટ કરજો. મને તને તો બધું જ ભાવે. કલર નહીં દેખાતો. હક્કા નૂડલ્સમાં કલર હોય એટલો આવે છે ને. નહીં પણ તો બી થોડોક દેખાવો જોઈએ. બરાબર છે. દઈએ હવે થોડી વાર. નૂડલ્સ છે જ. આપણે થોડી વાર થવા દઈશું. સરસ બધા મેગી મસાલો છે કે આપણે ત્યાં અંદર નાખી દઈએ. મેગીનો સ્વાદ આવે થોડો. જો મારા કેટલા મસ્ત હક્કા નૂડલ્સ રેડી છે. પણ આની અંદર આપણે હજી સ્વાદ લાવવા માટે આપણે નાખી દઈશું મેગી મસાલા, એટલે થોડો કલરમાં ફરક પડી જશે. હવે કેવો લાગે? ફર્સ્ટ ટાઈમ ખાવા. Smells good. મેગી તો તારી
બાને પણ બહુ ભાવે કે સંતરા બાને. બહુ તાપ લાગતો છે યાર. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારા હક્કા નૂડલ્સ એકદમ રેડી છે. શ્રુતિના મોઢામાંથી લાળ ટપકવા માંડેલી છે, સાઈડ પરથી નીકળ્યા કરતી છે પણ ખેતી નથી. અને એટલી ભૂખ લાગે ને જોઈને જ ભૂખ લાગવા માંડી જાય. તો ચાલો હવે આપણા હક્કા નૂડલ્સ રેડી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મારા હક્કા નૂડલ્સ રેડી છે. તો હવે હું ટેસ્ટ કરી જોઉં કે કેવા બન્યા છે. અને મારા કેમેરામેન ત્યાંથી લાળ ટપકાતું છે એને પહેલાં આપી દેવો મને. એકદમ મસ્ત બને છે. તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે ટ્રાય કરજો, બનાવજો અને ખાજો. હક્કા નૂડલ્સ બચ્ચાઓને ખૂબ પસંદ આવે છે. તો આજનો મારી વિડીયોમાં આજે આટલું જ. ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય. હવે મેં ખાઈ લો, મારો કેમેરામેન બહુ જલ્દી ઉતાળ કરે છે. તો બાય.